સુરત શહેરમાં આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલ રૂમમાં થતી ટ્રાફિકની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં અધિકારીઓ સાથે બેઠક કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે હર્ષ સંઘવીએ જણાવ્યું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકનું વધુ વ્યવસ્થિત પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા તેનું નાગરિકો ખૂબ સારી રીતે પાલન કરતા નજરે પડી રહ્યા છે. હું શહેરના નાગરિકોને એટલા માટે અભિનંદન આપું છું કે રાત્રે 12 વાગ્યે પર ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઇટો જોતાની સાથે જ નાગરિકો ઊભા રહી જાય છે. વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે શહેરમાં 1,45,327 લોકો એવા છે કે જેમણે 5 થી 10 વાર ટ્રાફિક સિગ્નલ રોંગ વે અને ટ્રાફિકના નિયમો તોડ્યા છે. 11 થી 20 વાર નિયમો તોડનાર 46,189 લોકો છે. 21 થી 50 વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય એવા 18,257 લોકો છે, જ્યારે 51 થી 100 વાર નિયમ તોડનાર 4,931 લોકો છે, તેમજ 101 વાર ટ્રાફિક નિયમ તોડનાર 1,751 લોકો છે. આ 4,931 અને 1,751 મળીને કુલ 6,682 લોકોના લાયસન્સ રદ કરવાની સૂચના આજે આપવામાં આવી. એના પછી તબક્કાવાર જે લોકોને નિયમ તોડવાની આદત પડી ગઈ છે તે લોકો સામે પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સર્વપ્રથમ તો હું મારા સુરત શહેરના સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ લોકોને વંદન કરું છું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના નાગરિકોની સુવ્યવસ્થાઓ માટે ટ્રાફિકના વધુ વ્યવસ્થિત રીતે પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ્સ લગાડવામાં આવ્યા તેને સુરત શહેરના નાગરિકોએ ખૂબ સારી રીતે પાલન કરતા સૌને નજરે પડ્યા. હું આ શહેરના નાગરિકોને એટલે અભિનંદન આપું છું કે સુરત શહેરના નાગરિકો જ્યારે ટ્રાફિક સિગ્નલ પર રાત્રે 12 વાગે બી રેડ લાઇટ જોતાની સાથે જો ઊભા રહી જાય એ આપણા શહેરના લોકો માટે જે ઉનાળાનું વેકેશન પૂર્ણ કરીને સુરત પરત ફર્યા તેવા લોકોને અચાનક આ સિગ્નલ જ્યારે દેખાય અને લોકો ઊભા દેખાયા તો એ લોકો માટે બી આ એક નવા દ્રશ્ય હતા. અને સાથે સાથે હું મારા શહેરીજનોને એટલે આભાર માનું છું કે આપ સૌ લોકોને આ નવી ટેકનોલોજી જોડે જે સિગ્નલો મૂકવામાં આવી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અગવડતા પડી રહી છે. એક સાથે જ અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઊભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા છે. એ વિષયોમાં ખાસ કરીને આ સિગ્નલ જે વધારે ટ્રાફિક રહેતા વિસ્તારો છે જેમ કે વરાછામાં સવારે ખૂબ મોટી સંખ્યામાં રત્ન કલાકારો આવતા હોય છે, બપોરે પાછા ભોજન માટે જતા હોય છે, તો વરાછા વિસ્તારની અંદર આખા દિવસમાં એ સિગ્નલને ટીમ સુરત દ્વારા 7 અલગ અલગ પ્રકારના સમયો સેટ કરવામાં આવી રહ્યા છે, જેમાં વધુ ટ્રાફિકમાં સીધી વાત છે, સાચી વાત છે, થોડુંક સમય ઊભું રહેવું પડ્યું છે અને દિવસે ને દિવસે આપણે વ્યવસ્થાઓને સુધારીને વધારે સમય લોકોએ ના ઊભું રહેવું પડે તે માટેનો પ્રયાસ બી કરી રહ્યા છે. વરાછાની અંદર 7 ઝોન છે, એ જ રીતે શહેરના અલગ અલગ રોડો પર વેસુ વિસ્તાર છે, સ્કૂલો અચાનક ચાલુ થઈ, 1000થી વધારે વેનો અને બસો જો અવર જવર કરતી હોય તો વહેલી સવારે ત્યાં સ્કૂલના ટાઈમે શું ટાઈમિંગ હોવો જોઈએ, સિગ્નલ કેટલું બંધ રહેવું જોઈએ, કેટલું ખુલવું જોઈએ, સ્કૂલથી પરત ફરતા લોકો માટે કયો ટાઈમ હોવો જોઈએ, અનુવ્રત દ્વારથી ટેક્સટાઇલ માર્કેટ સુધી, મજુરા ગેટથી ટેક્સટાઇલ માર્કેટ સુધી, આપણો આ કેનલ રોડ છે ત્યાંથી ટેક્સટાઇલ માર્કેટ સુધી, આ બધા જ વિસ્તારોની ટ્રાફિકની જે પ્રકારનો લોડ છે અને એની સામે એને કયા પ્રકારે અને કયા સમયે કેટલું વખત બંધ રાખવો, કેટલો ખોલવો, એની અનેક સિગ્નલો પર મેન્યુઅલ સિગ્નલ કરીને બી સમયનું સર્વે કરીને આવનારા 3 દિવસની અંદર આ બધા જ સર્વે થયા પછી સર્વેના આધારિત આપણે સિગ્નલના સમયની અંદર થોડોક બદલાવ આપણે લાવશો અને ધીરે ધીરે આપણે સૌ સુરતીઓ સાથે મળીને મારે આપ સૌને જણાવવું છે, મેં એક સર્વે કરવાનું જણાવેલું હતું અને શહેર પોલીસ અને મહાનગરપાલિકાને એટલે હું અભિનંદન આપું છું. આપ સૌ લોકોનો સમય જરૂરથી બગડ્યો હશે,
સમય આપણે ક્યાંક ને ક્યાંક રાહ બી જોવી પડી હશે, પરંતુ આપણી આ નવી વ્યવસ્થાના કારણે ગયા વર્ષે આ મહિનામાં, આ વર્ષે ગયા મહિનાને આજની બરોબરીમાં આપણે આ સિગ્નલોના કારણે ખૂબ મોટી સંખ્યામાં એક્સિડન્ટોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. એની સામે 11 જેટલા ફેટલ એક્સિડન્ટો ઓછા થયા છે, 20 જેટલા બીજા ગંભીર એક્સિડન્ટો ઓછા થયા છે. આપણે જે દર વર્ષે આ મહિનાની અંદરની એવરેજ ગયા મહિનાની ને આ મહિનાની એવરેજ જ્યારે મેળવી ત્યારે 11 લોકોના જીવ બચાવવામાં આ સિગ્નલોના હિસાબે આપણે સફળતા મળી છે. મારી સૌ પરિવારજનોને વિનંતી છે, સુરતીઓ મોટા મનના લોકો છે, કોઈનો પેટ્રોલ ના વેડફાય, કોઈનો ના સમય વેડફાય, તે માટે જ મહેનત કરીને શહેર પોલીસ અને મહાનગરપાલિકા આ વ્યવસ્થા કરી રહી છે. બેઉ ટીમ સાથે મળીને ઝડપથી આપણી સૌ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મહેનત કરી રહ્યા છે. ઘણા બધા સિગ્નલો એવા છે કે જ્યાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, ઘણા બધા સિગ્નલો એવા છે કે જ્યાં પ્રોબ્લેમ હજી ચાલી રહ્યો છે. એની સાથે સાથે મારે આપ સૌ લોકોને એક આંકડો આપ સૌ લોકોને જણાવવો છે, જે આંકડો આપ સૌ લોકોએ જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે. આપણા શહેરમાં કુલ 1,45,327 લોકો એવા છે કે જેમને 10 વારથી 5 થી 10 વાર ટ્રાફિક સિગ્નલ, રોંગ વે અને ટ્રાફિકના નિયમો તોડ્યા છે. 11 થી 20 વાર નિયમો તોડનાર લોકો 46,189 લોકો છે. 21 થી 50 વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય, હું તો નિયમ નહીં જ માનું, એવા લોકો 18,257 લોકો છે. 51 થી 100 વાર નિયમ તોડનાર લોકો 4,931 લોકો છે. 101 વાર નિયમ તોડનાર લોકો 1,751 લોકો છે. આ 1,751 લોકો અને 4,931 લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે. સાથે સાથે આરટીઓ જોડે મળીને પોલીસ વિભાગ દ્વારા આ 4,931 જેને 51 થી 100 વાર નિયમ તોડી લીધો છે, કોઈનો નિયમ એને લાગતો જ નથી. શહેરના અનેક લોકો, રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે અને 101 વાર જે લોકોએ નિયમો તોડ્યા છે એ લોકોના બી લાયસન્સ 1,751 લોકોની પ્રોસિજર ચાલુ કરવામાં આવશે. એના પછી તબક્કાવાર જે લોકો હેબિચ્યુઅલ એટલે જે લોકોને આદત પડી ગઈ છે એવા લોકો પર કડક કાર્યવાહી બી કરવામાં આવશે. આ બધા જ ટ્રાફિકની જે નાની મોટી અડચણ છે એ અડચણ શહેરના સૌ લોકોના આશીર્વાદથી, શહેરના સૌ લોકોના સહયોગથી શહેર પોલીસ અને મહાનગરપાલિકા સાથે મળીને ઝડપથી આપ સૌ લોકોનો નિકાલ લાવશે. આપ સૌ લોકોને, સુરતીઓને, શહેરીજનોને હું 2 હાથ જોડીને વંદન કરું છું, અભિનંદન આપું છું. હવે ક્યારેય સુરત બહારથી આવનાર લોકો એવું નહીં કે સુરતમાં કોઈ પ્રકારના ટ્રાફિકના નિયમોનું પાલન નથી થતું. આપણું સુરત દરેક સિગ્નલ પર સિગ્નલોનું પાલન કરશે. આપણો સમય નહીં બગડે એ પ્રકારની વ્યવસ્થાઓ ઝડપથી અમે આગળ વધારીશું. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. સર